શું કરું? પવન લાગતો નથી ને એટલે બધા ઘઉં ઉપાડવાના હે. આ પવન આવે તો સારું. આટલા ઘઉં કેદી ઉપડી રહે? ડોહાને છોકરાને લોન કઈ કામ તો કરવું નથી. હજુ કામ મારે જ કરવું પડે હે. શું કરું? આજ તો મોડું ઉઠાણું, બધા છોકરા નિશાળે વહી જાય છે. હું જ ભાઈ હાવ લા હેને કાય કાય વ્યો જાય નકર સાહેબ મને મારશે. એ કડીમાં લે શું કેસ બેટા? રોજો નિશાળે વહી ગયો કે એને આવવાનું હે? નહીં નથી જતું આ હાલ. એ કડીમાં રોઈચાને ખાય ખા બોલાવવાની, આજ તો નિશાળ જવાનું બહુ મોડું થઈ ગયું હે. એ હારું બેટા બોલાવ. એ રોઈતા કોડા નિશાળ ન જવાનું. એ કડીમાં તમારે ઘઉં તો હારે થઈ ગયા હો. હા બેટા ભાગમાં તો એટલા થઈ ગયા. આમ તું પાછો હું બોલું. એ કડીમાં એ હારું. એ દાદી હું ભણવા જાઉં, મને 10 રૂપિયા આપો. હા બેટા નિશાળ જાય કા 10 રૂપિયા નો તો સાનો માનો નિશાળ્યો હતા. મને 10 રૂપિયા આપો તો જ હું ભણવા જાય નકે નહીં જાઉં. આ તો ઘરમાં ઠેલા મત કા મારા આટલું નિશાળ ન જતા. એટલે રોઈચા માર મમ્મી મને 50 રૂપિયા આપે. ભલે તાઈમાં 50 રૂપિયા તું આ કા સહી સહી નો કર. લ્યો દાદા. બોલ રોઈચા, તાર દાદીએ તને 10 રૂપિયા નો દીધા, મને જ માર મમ્મીએ 50 રૂપિયા દે. 50 રૂપિયા માર દાદી હે દમ થાય એવા. એટલે રોઈચા હું માર મમ્મી પાસે માંગુ ને એટલા પૈસા દે મને. હે હા, તો તાર મમ્મી હારા હશે નહીં? હારા જ તેને. હાલ રોઈચા માર કરે, હું માર મમ્મીને કહીશ ને એટલે તને 50 રૂપિયા આપશે. હે મને આપશે? હા, તાર દાદી જેવા માર મમ્મી નથી. હાલ માર કરે, તને 50 રૂપિયા આપશે માર મમ્મી. હા તો હાલ. એલા રોઈચા માર મમ્મી તને 50 રૂપિયા આપ્યા, પણ માર મમ્મી કે ત્યારે શેરક તાર કામ કરવું પડશે હો ને? હો હિતિયા હું કામ કરીશ. હાલ કાયા હાલ. લેલા નિશાળ નતો પાછો કાયો. એ મમ્મી ઊભા થાવ, તમને પાછો આ બધું શું કે છે કેવું હે બટા? હા મમ્મી એવું છે. બટા તમે બે ઉભા રહે, હું તાર પપ્પા હું અહીંયા 50 રૂપિયા લેતી આવો. એ હા મમ્મી. એ આવું લેતી આવું કાય. હા કાયા લેતા આવ. એ આ અહીં જા શું એવી રીતે તાર મમ્મી શું વાત કરી છે? ઘરમાં પૈસા લેવા વઈ ગયા તો પછી રોઈચા માર મમ્મી મારું રાખે જ એટલું. ઓય બેરુ, લે બોલ ને કાબરી. બેરુ 50 રૂપિયા આપન રોઈ ત્યાં જોઈ હે. અલે હું રોઈ તો તારે કે માગે હે? ના બેરુ માંગતો તો નથી. તો હું જા ખાતા ને દેવાના હે. હાલી હું નીકળે હમણે એક ઘડેલામ દસ ને. બેરુ 50 રૂપિયામાં કેટલું કામ થાય તમને ખબર પડે હે? લે 50 રૂપિયામાં કેટલું વરી કામ થાય? બેરુ એમને કડી ડોસી ને 100-150 મણ ઘઉં થયા હે. 100-150 મણ ઘઉં થયા હે? હા બેરુ. તે ઈ આપણને તારા બાપ થોડા આપશે? બેરુ આપણે રોહિતને 50 રૂપિયા દઈશું, એ આપણું કામ કરવાનો છે. વાહ બેરી વાહ, તો તારા બાપ આપણે 50 ને હાલે. ઓ માય ગોડ, 100 રૂપિયા દેજે અને આપણે હે ને 10-15 હે ને ઘઉં રોઈ તે આગળ લઈ લીધું. લે એ યા બેરુ. હા, અને અત્યારે ચીજે ને એ હો. હા, આમ તો એને હે ને ફરી આમ લગભગ ઢગલો કર્યો જ છે. હા બેરુ ઢગલો કરેલો હે. હા તો એમાં હે ને છોકરાને સમજાવી દેજે એટલે હે ને આપણું કામ થઈ જાય. લે હા બેરુ તો હું જાઉં ખાય. હા દાદા પછી આમ જો હો. ધ્યાન રાખવજે, તાર બાપ હાથમાં નો આવી જાય ને ભીસા કીન નાખજે. હા હો બેરુ, એ તમારું હાસો હાથમાં નહીં આવવા દે અમે. હા હા જા. લે બોલો 100 રૂપિયામાં મારા 10-15 મણ ઘણ આવી જાય છે. અલે રોટિયા 100 રૂપિયા. વાહ ભાઈ વાહ, 50 ના બદલે હું તો પછી રોઈચા હાલ હવે હાલ. અલે હિત્યા ભારે કરીએ. આ ઓલી પાછો વાંચ્યું મને. હિત્યા આપણે ઘઉં ખાઈ એવા નથી, હવે એમ કરશે આપણે ફૂટી જાય ઘઉં. એ ફ્રી કાકી એમાં ટેન્શન લેવાની જરૂર નથી. હાલો ઠેલી લઈ લો મારા ઘરે. ના રોહિતા દાદી ખરા કેટલા હે? અહીં બધું મારામાંથી છોડી દો ને, તમાર જેટલા જોતા ને એટલા લઈ લીજો. હે? હા. તો આ ઉભો રહે, હું થેલી લેતી આવું. એ હા. હાલ. હાલો. મારા બેટાના નકરા ઝાડમાં સકલા આવે. આ સકલા ઝાડ નહીં થવા દે. એલા હે રોહિતા, આયા તો તાર દાદી ઘઉં ઉપડે હે. કે તમે હંતા લ્યો, હું જાઉં હો. એ આ જા. એ દાદી એ બેટા શું
આવતા રહ્યો એ હાલો મમ્મી કા કા હાલ બટા કાય ખા હાલો કા ભરવા મળો હાલ રોજા કેમ થાય છે એ હા બસ આટલા તમારથી ઉપર છે હાલો કા હારવા મળો આમ જો ત્રણ ઢગલા પડ્યા હે યા હું કાય કાય નું નાખતી આવું એ હા જાઓ મમ્મી ચાચા તો હારું